તો અમરેલી બગસરા શહેરમાં માર્કેટિંગ યાર્ડ પાછળ પતિ દ્વારા પત્નીની હત્યા મામલે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે। રસોઈ બનાવવાની બાબતે થયેલા વિવાદ બાદ પતિ વિજય પરમારે પત્ની વિલાસબેન પરમારની હત્યા કરી હતી। પોલીસે ત્રિકમ અને કુહાડી વડે થયેલી હત્યાનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને પુરાવા એકત્ર કર્યા। આ ઘટનામાં પતિ વિજય પરમારની ધરપકડ કરવામાં આવી છે। અમરેલી ઇન્ચાર્જ એસપી જયવીર ગઢવીએ જણાવ્યું કે નજીવી બાબતે પત્નીની હત્યા કરાઈ હોવાના પુરાવા સામે આવ્યા છે। આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જેનામાં મરણ જનાર વિલાસબેન ઉર્ફે હિનાબેન વાઇફ ઓફ વિજયભાઈ પરમાર છે અને એમનું મૃત્યુ એમના જ પતિ એટલે કે વિજયભાઈ ઉર્ફે ઘની અમરસિંહભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલું છે। આ મામલામાં ફરિયાદ જે વિલાસબેન છે એમના ભાઈ પિન્ટુભાઈ કાંજીભાઈ ખેતલિયાની લેવામાં આવેલી છે। ઘટનામાં એવું છે કે આજે વિજયભાઈ છે અને વિલાસબેન છે એમનામાં ઘણા સમયથી ઘરકંકાસ ચાલતું હોય અને એમનામાં જે પ્રશ્નો હતા એના લીધે 5 તારીખના રોજ આજે વિજયભાઈ છે તેમને ઉગ્ર બની અને ઘરમાં હાજર રહેલ ત્રિકમ અને કુહાડીના ઘા છે એ આજે મરણ જનાર છે વિલાસબેન ઉર્ફે હિનાબેન એમને છાતીના ભાગે અને અન્ય જગ્યાએ મારેલા છે। જે ઈજાઓના લીધે વિલાસબેન છે એમનું મૃત્યુ થયેલું છે। બગસરા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ ઘટનાની જાણ થતાં જે આરોપી છે વિજય એમને હસ્તગત કરવામાં આવેલું હતું અને ગઈકાલે એમની કાયદાકીય રીતે ધરપકડ